નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ ક્લાસની અંદર આપણે લોકો ત્રુટિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. બે પ્રકારની ત્રુટિ આવે છે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. અને એક સ્પેશિયલ ત્રુટિ આપણે જોઈ હતી, લઘુત્તમ માપ ત્રુટિ. બરાબર, એ ત્રુટિઓ કઈ રીતે ઉદ્ભવે છે, એના ઉદ્ગમો કયા કયા છે, એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે એની અંદર આગળ વધીએ આપણે. તો હવેથી જે પોર્શન છે એ તમને મજા આવશે, કારણ કે હવે ગણતરીઓ શરૂ થશે. તો બાયોલોજીના વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. ગણતરીની અંદર સિમ્પલ ગણતરીઓ જ હશે. કોઈક એવા મેથેમેટિકલ સ્ટેપ આવશે જે તમારા માટે નવા હશે, તો એ હું તમને પહેલાં શીખવી દઈશ અને પછી આપણે આગળ વધીશું, જો એવા કોઈ સ્ટેપ હશે તો. એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે અમે બાયોલોજી લીધું છે તો ગણિત કેવી રીતે આવડશે. બરાબર, આવી કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. તો ત્રુટિ જે આપણે ગણવાની છે એના માટે ત્રણ પ્રકારની ત્રુટિઓની ગણતરી આવે છે. એક છે નિરપેક્ષ ત્રુટિ, બીજી છે સાપેક્ષ ત્રુટિ અને ત્રીજી છે પ્રતિશત ત્રુટિ. આ ત્રુટિનો કોઈ પ્રકાર નથી, પણ આ ત્રુટિનો મેઝરમેન્ટ છે, એનું માપન છે અલગ અલગ પ્રકારે. એ શેનું માપ છે તે આપણે જોઈએ. ધારો કે આપણે કોઈ એક ભૌતિક રાશિનું માપન કરીએ છીએ, અવલોકન લઈએ છીએ, કોઈ એક પ્રયોગ કરીએ છીએ અને કોઈ એક ભૌતિક રાશિનું માપન કરીએ છીએ. તો એ રાશિઓના માપનના મૂલ્યો આપણા આવા મળે છે. એ રાશિ કોઈક છે, એને એ વડે દર્શાવું છું. તો પહેલું જે માપ મને મળ્યું, પ્રથમ અવલોકન મારું, એ A1 છે. બીજું અવલોકન A2 છે. ત્રીજું અવલોકન A3 છે. આ રીતે અલગ અલગ અવલોકનો અહીં મને મળે છે. એવા અમુક અવલોકનો મેં લીધા છે. ધારો કે તમે લંબાઈ માપી હોય તો તમે લંબાઈને L વડે દર્શાવી શકો, એટલે L1, L2, L3, Ln એવું લખી શકો. સમય લીધો હોય તો T1, T2, T3, Tn લખી શકો. બરાબર, સંજ્ઞામાં કોઈ પણ સંજ્ઞા તમે લઈ શકો. બરાબર, પણ એને લગતી વળગતી સંજ્ઞા લો તો સારું રહેશે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ભૌતિક વિજ્ઞાનમાં જે રાશિઓ છે એની સંજ્ઞાઓ તો અમને ખબર નથી, પણ ધીમે ધીમે બધા ચેપ્ટર્સ તમે ભણશો એટલે તમને સંજ્ઞાઓ ખબર પડી જશે. તો આ મારા અવલોકનો છે, આ અવલોકનો મેં લીધા છે. હવે એની અંદર રહેલી ત્રુટિ મારે શોધવાની છે. તો ત્રુટિ એટલે અચોકસાઈ. લાસ્ટ ટાઈમ આપણે જોયું ત્રુટિ એટલે શું? અચોકસાઈ. અચોકસાઈ એટલે તમારું માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યથી કેટલું દૂર છે એ. તો એના માટે સાચું મૂલ્ય તો ખબર હોવી જોઈએ ને. તો અહીં આપણે તો અવલોકન લીધા છે, બધા અવલોકનો અલગ અલગ છે, તો આમાંથી સાચું મૂલ્ય કયું હશે એ આપણને ખબર નથી. તો એના માટે તમે આ બધા જે મૂલ્યો છે એનો જે સરેરાશ છે એને તમે સાચા મૂલ્ય તરીકે લઈ શકો ગણતરીની અંદર. એટલે સૌ પ્રથમ આપણે આ બધા મૂલ્યનું ફર્સ્ટ સ્ટેપની અંદર આ બધા મૂલ્યોનો સરેરાશ, એટલે ઇંગ્લિશમાં કહેવાય મીન, તો આ મીન ગણીશું. કેવી રીતે ગણીશું? તો સરેરાશ કેવી રીતે ગણાય? બધા મૂલ્યોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરાબર, આ રીતે આપણે શું ગણીશું? તો આ બધા અવલોકનોનો સરેરાશ, જેને આપણે સાચા મૂલ્ય તરીકે લઈશું. બરાબર, હવે કોઈ પણ એક અવલોકનમાં રહેલી ત્રુટિને, એટલે તમારું જે એક અવલોકન છે, પ્રત્યેક અવલોકન એ અને આ સરેરાશ મૂલ્ય, એના વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય જે તે અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. એટલે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે પ્રત્યેક અવલોકનમાં રહેલી ત્રુટિ, એટલે કોઈ એક અવલોકનમાં કેટલી ત્રુટિ છે એને શું કહેવાય? એની નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો પ્રત્યેક અવલોકનમાં રહેલી ત્રુટિ એવું કહી શકો તમે. એટલે કે જે અવલોકનનું મૂલ્ય છે અને જે સાચું મૂલ્ય છે એનો જે તફાવત હશે એને કહેવાય આ મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. એને ડેલ્ટા એ વડે દર્શાવાય અને જેને માનાંકમાં મૂકવામાં આવે. કારણ એ ત્રુટિ ધન કે ઋણ હોઈ શકે, પરંતુ આપણે એને ધન જ કન્સિડર કરવાની છે, એટલા માટે એને શેમાં દર્શાવવામાં આવશે? માનાંકની અંદર.
માનાંકનો મતલબ -5 આવ્યું હોય તો પણ તમારે +5 જ લેવાનું, બરાબર. એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. એટલે પ્રત્યેક મૂલ્ય અને સાચા મૂલ્યનો જે તફાવત છે એ તફાવતને કહેવાય જે તે મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, બરાબર. તો તમારું બીજું સ્ટેપ શું રહેશે? તમારે આ બધા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધવાની. સાચું મૂલ્ય આ છે અને આ અવલોકન છે, બેનો તફાવત લઈશું તો આમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આપણને મળશે, બરાબર. તો પહેલા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ગણીએ, બરાબર. તો કેવી રીતે ગણાશે? એને આપણે માનાંકમાં ગણવું, જેથી જવાબ ઋણ આવે તો પણ આપણે શું લખવાનો છે? ધન જ. તો માનાંકની અંદર લખીશું, આને કહેવાય A1 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ. તો એને કેવી રીતે દર્શાવીશું? A1 અવલોકનનું મૂલ્ય અને એમાંથી સાચું મૂલ્યને બાદ કરીશું. સાચું મૂલ્ય બાદ કરો એટલે સાચું મૂલ્યને કયું મૂલ્યને સાચું મૂલ્ય તરીકે લેવાનું છે? આ બધા મૂલ્યોનો સરેરાશ, બરાબર. આ પદ જે આવશે એને કહેવાશે A1 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ. એ જ રીતે બીજા સ્ટેપની અંદર A2 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધીશું. તો A2 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધીશું? A2 નું મૂલ્ય અને માઇનસ સાચું મૂલ્ય. તો જે તે અવલોકન અને તેમાંથી સાચું મૂલ્ય બાદ કરશો તો તમને એ મૂલ્યમાં રહેલી ત્રુટિ મળશે, બરાબર. અને નિરપેક્ષ ત્રુટિ એ માનાંકની અંદર દર્શાવાય. માનાંકની અંદર હોવાથી તે હંમેશા ધન જ હોય, એટલે નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય એ યાદ રાખવાનું. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય, બરાબર છે. આ રીતે તમે બધા મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધશો, એટલે n માં મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ તમે શોધશો તો તે કેટલી આવશે? an બરાબર an નું મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. તો આ બધા અવલોકનોમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી. હવે આગળ જઈએ. આગળ છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ એટલે શું? તો કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલા ગણી છે એ જે બતાવે એને કહેવાય સાપેક્ષ મૂલ્ય. એટલે ધારો કે આ બી મૂલ્ય એ A કરતાં અડધું છે એવું બતાવવું હોય તો શું કરવું પડે? ગુણ્યા 1/3 કરવું પડે. આ અડધું એવો જવાબ કેવી રીતે આવે? તો B ભાગ્યા A કરો તો તમારો અડધો જવાબ આવે. એટલે બીનું એની સાપેક્ષમાં મૂલ્ય અડધું છે એવો જવાબ કહેવાય ને. બીનું મૂલ્ય એની સાપેક્ષમાં અડધું છે. એટલે જે વસ્તુનું સાપેક્ષ મૂલ્ય શોધવાનું છે એને જેની સાથે તમારે સરખાવવાનું છે એના વડે ભાગી દેવાનું, તો તમને શું મળે? આ મૂલ્યનું આની સાપેક્ષમાં કેટલું છે, આનું મૂલ્ય આની સાપેક્ષમાં કેટલું છે, આને કહેવાય સાપેક્ષતા, બરાબર. ધારો કે C બરાબર 2A લખ્યું હોય, એનો મતલબ શું થાય? C A કરતાં બમણો છે. એ કેવી રીતે મળે? તો C ભાગ્યા A નો જવાબ તમારો શું આવે? 2. એ શું બતાવે? C નું મૂલ્ય A કરતાં ડબલ છે. અને આ શું બતાવે? B નું મૂલ્ય A કરતાં અડધું છે. તો કેટલું છે એને કહેવાય સાપેક્ષ મૂલ્ય. તો સાપેક્ષ ત્રુટિ એટલે આપણે આપણી જે ત્રુટિ આવી છે એને સાચા મૂલ્યની સાથે સરખાવીશું. સાચા મૂલ્ય કરતાં એ કેટલા ગણું છે એને શું કહેવાશે? સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાશે? હવે સાપેક્ષ ત્રુટિ શોધવાની છે તો તમને ત્રુટિ ખબર હોવી જોઈએ. હવે બધા મૂલ્યમાં રહેલી ત્રુટિઓનો જવાબ અલગ અલગ હોય તો આપણે શું કરીશું? આ બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ લઈશું. શું લઈશું? આ બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ. તો સૌ પ્રથમ પહેલા સ્ટેપની અંદર આપણે સાપેક્ષ ત્રુટિ શોધવા માટે ત્રુટિની જરૂર પડશે. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરીશું? તો બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ શોધશું. તો એને કહેવાશે ત્રુટિઓનો સરેરાશ. ડેલ્ટા A મીન. મીન એટલે સરેરાશ. તો એમાં શું કરીશું? બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા કુલ ત્રુટિઓની સંખ્યા. તો આ આપણને શું મળશે? સરેરાશ ત્રુટિ. બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ. હવે આપણે શોધીશું સાપેક્ષ ત્રુટિ. હવે શું શોધીશું? સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ કેવી રીતે મળશે? તો સાપેક્ષ કોનું મૂલ્ય સાપેક્ષ શોધવાનું છે? ત્રુટિનું. તો ત્રુટિને કોની સાપેક્ષમાં શોધવાનું છે? સાચા મૂલ્યની સાપેક્ષમાં. એટલે ત્રુટિને કોના વડે ભાગીશું?
સાચા મૂલ્ય વડે. તો ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. સમજાયું? એટલે આનો જવાબ કેવો આવશે તમારો? 0.1, 0.2 આ રીતે જવાબ આવશે. કેટલા ગણું છે ત્રુટિ મૂલ્ય કરતાં કેટલા ગણી છે એ તમને બતાવશે. બરાબર છે? હવે ઘણી વખત એવું શોધવાનું હોય કે આ જે ત્રુટિ છે ત્યાં સાચા મૂલ્યના કેટલા ટકા છે. જેમ કે મારી ત્રુટિ આવી હોય 10 અને સાચું મૂલ્ય મારું હોય 100, તો 10 એ શું કહેવાય? 100ના 10% કહેવાય. એટલે કેટલા ટકા છે એને શોધવાનું, એને કહેવાય પ્રતિશત ત્રુટિ. એને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિને ડેલ્ટા એ વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય? ડેલ્ટા એ. તો પ્રતિશત ત્રુટિને શોધવા માટે શું કરીશું? તો જે સાપેક્ષ મૂલ્ય મળ્યું આપણને, જે સાપેક્ષ ત્રુટિ મળી એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણી દઈશું તો આ ટકામાં ફેરવાઈ જશે. તો આ જે સ્ટેપ છે, આ બધા સ્ટેપ ફોલો કરશું તો આપણે 3 વસ્તુ શોધી શકીશું: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આ શું છે? આ રીતે તમને અવલોકન આપ્યા હશે. પહેલું સ્ટેપમાં તમારે શું કરવાનું? બધાનું સરેરાશ લેવાનું, બધા અવલોકનોનું. એને આપણે સાચા મૂલ્ય તરીકે લઈશું. પછી બધા અવલોકનોની અંદર રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધવાની. નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધવાની? તો A1માં રહેલી નિરપેક્ષ ત્રુટિ એટલે A1 નું મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. આમ કરશું એટલે A1માં રહેલી નિરપેક્ષ ત્રુટિ મળશે. આ રીતે બધામાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધવાની. પછી આ બધી ત્રુટિઓનો સરેરાશ લેવાનો, એને કહેવાય સરેરાશ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ શોધવા માટે શું કરવાનું? સરેરાશ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય એ તમને શું બતાવશે? સાપેક્ષ ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ એટલે કેટલા ટકા ત્રુટિ છે એ શોધવા માટે શું કરશું? તો આ જે સાપેક્ષ ત્રુટિ આવી એને આપણે 100 વડે ગુણી દઈશું તો શેમાં ફેરવાઈ જશે? પ્રતિશત ત્રુટિની અંદર. તો આ રીતે આપણે 3 ત્રુટિ શોધવાના સ્ટેપ આપણે જોયા છે. હવે તો આગળ આપણે આને રિલેટેડ દાખલો ગણીએ, બરાબર? જે ઉદાહરણની અંદર આપ્યો છે. ઉદાહરણ 2.7 આપણે ગણીએ. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. અહીં કોનું માપ છે? લોલકના દોલનના આવર્તકાળનું. આવર્તકાળ એટલે લોલક જે આવે એ એક ચક્ર પૂરું કરે, અહીંથી શરૂ કરીને ફરી પાછું અહીંયા પહોંચે એટલા માટે લાગતો સમય, એને શું કહેવાય? આવર્તકાળ. તો સમય છે એટલે આવર્તકાળ માટે મોટે ભાગે ટી સંજ્ઞા વપરાતી હોય. એટલે અહીં જે અવલોકનો છે એને ટી વડે દર્શાવશું. તો અલગ અલગ અવલોકનોને અલગ અલગ નંબર આપી દઈએ, બરાબર? તો આ પહેલા અવલોકનને આપણે T1 કહી દઈએ, 2.63 સેકન્ડ. બીજું અવલોકન 2.56 સેકન્ડ. ત્રીજું અવલોકન 2.42 સેકન્ડ. ચોથું અવલોકન 2.71 સેકન્ડ. પાંચમું અવલોકન 2.80 સેકન્ડ. તો આ જે અવલોકનો છે એને નંબર આપી દીધા એટલે આ આપણા અવલોકનો થઈ ગયા. અત્યારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે A1, A2, A3 ત્યાં એ લખતા હતા, અહીંયા આવર્તકાળ છે એટલે ટી લખીએ છીએ. કોઈ પણ સંજ્ઞા તમે આપી શકો, બરાબર? પણ એને લગતી વળગતી આપો તો થોડું સારું રહેશે. તો આ અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ પ્રથમ પૂછી છે. નિરપેક્ષ ત્રુટિ એટલે બધા અવલોકનોમાં રહેલી ત્રુટિ શોધવાની. તો સૌપ્રથમ સાચા મૂલ્યની જરૂર પડે. સાચું મૂલ્ય આપણી પાસે નથી, આપણી પાસે તો ઘણા બધા અવલોકનો છે. તો આપણે શું કરીશું? આ બધાનો શું લઈશું? સરેરાશ. એને આપણે શેના તરીકે લઈશું? સાચા મૂલ્ય તરીકે. તો આ બધા મૂલ્યોનો આપણે શું શોધીએ? સરેરાશ. કેવી રીતે શોધાય? બધાનો સરવાળો ભાગ્યા કેટલી સંખ્યા છે? 5. એટલે બધાનો સરવાળો કરીએ. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ડિવાઈડ બાય કેટલી સંખ્યા છે? 5. તો એને કરીએ કેલ્ક્યુલેટરની અંદર. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ટોટલ આવે છે 13.12. ફરી પાછું એક વખત ચેક કરી લઈએ. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80
13.12 ડિવાઈડ બાય 5 કરવાનું છે. તો ડિવાઈડ બાય 5 કરો તો તમારો જવાબ આવશે 2.624. જવાબ કેટલો આવશે? 2.624. બરાબર. આ બધાનો સરવાળો કેટલો આવ્યો? 13.12 ડિવાઈડ બાય શું કરીએ? 5 એ કરીએ એટલે આપણો જવાબ શું આવે છે? 2.624 સેકન્ડ. હવે અહીં બધા મૂલ્યોમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, તો અહીં 3 આંકડામાંથી આપણે 2 આંકડાને રાખીએ તો 4ને કાઢીએ. 4 એ 5 કરતાં નાનો છે એટલે એને સિમ્પલ કાઢી દેવાનો, એટલે જવાબ લખશું આપણે 2.62 સેકન્ડ. આના પણ નિયમો છે, એના પછીના ટોપિકની અંદર આપણે એ જ ભણવાના છીએ, તો અત્યારે તમે એના માટે ટેન્શન ના લો. આ કેવી રીતે કાઢવાનું, કયા આંકડાને કાઢવાનો, ક્યારે કયો આંકડો રાખવાનો, કાઢો તો શું થાય, આગળ એક ઉમેરવાનું કે નહીં ઉમેરવાનું, એ બધા નિયમો આપણે જોઈશું. બરાબર. એને સાર્થક અંક કહેવાય. બધા સબ્જેક્ટની અંદર તમે એ ભણશો, આપણે પણ આપણા સબ્જેક્ટની અંદર એ ભણીશું. આના પછીના ટોપિકમાં એ જ વસ્તુ આવશે. બરાબર. પરંતુ અત્યારે ધ્યાનમાં રાખો કે આ 4ને આપણે કાઢ્યું છે, 4 5 કરતાં નાનો છે એટલે આગળ કશું ઉમેરતા નથી. 2.62 સેકન્ડ એ આપણો સરેરાશ મૂલ્ય થયું. બરાબર. એને આપણે સાચા મૂલ્ય તરીકે લઈશું અને બધામાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધીએ. તો બધામાં રહેલી નિરપેક્ષ ત્રુટિ એટલે T1માં રહેલી નિરપેક્ષ ત્રુટિને કેવી રીતે લખાશે? માનાંકમાં T1. કેવી રીતે લખાશે? T1નું મૂલ્ય માઇનસ સરેરાશ મૂલ્ય. T1નું મૂલ્ય કેટલું છે? 2.63 માઇનસ સાચું મૂલ્ય સરેરાશ મૂલ્ય 2.62. તો જવાબ કેટલો આવશે? 0.01. બરાબર છે. T2માં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધીએ. હવે આવા સ્ટેપ ના લખશો તો ચાલશે, તમે ડાયરેક્ટ મૂલ્ય મૂકી શકો. T2નું મૂલ્ય 2.56 માઇનસ સરેરાશ મૂલ્ય 2.62. બરાબર. 2.56 માઇનસ 2.62 માઇનસ 0.06 આવશે, પણ માનાંક છે એટલે પ્લસ 0.06 લખીએ. બરાબર. આટલા સેકન્ડમાંથી સેકન્ડ બાદ કરો તો સેકન્ડમાં જ જવાબ આવશે. એકમ લખવો જરૂરી છે. T3માં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધીએ. 2.42 માઇનસ 2.62. 2.42 માઇનસ 2.62 0.02 0.2 એટલે 0.20 લખી શકો. 4માં રહેલી ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ 2.71 માઇનસ 2.62 0.09 સેકન્ડ. અને 5માં રહેલી નિરપેક્ષ ત્રુટિ 2.80. T5ની કિંમત માઇનસ સાચું મૂલ્ય 2.62. તો 2.80 માઇનસ 2.62 0.18 સેકન્ડ. તો આપણો પ્રથમ જવાબ થયો. બધા મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી. બીજા સ્ટેપની અંદર આપણે શોધવાનું છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણે શું કરવું પડશે? આ બધી ત્રુટિઓનો સરેરાશ લેવો પડશે. હવે આટલો જે પોર્શન છે એ તમે તમારી નોટબુકની અંદર લખી દો, કારણ કે હું અહીંથી ભૂસી નાખું છું. બરાબર. તો હવે આપણે આ બધામાં બધી ત્રુટિઓની અંદર રહેલી બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ આપણે અહીંયા આગળ શોધીએ. હવે આગળના સ્ટેપની અંદર તો ત્રુટિઓનો સરેરાશ કેટલો થશે? બધાનો સરવાળો કરીએ. 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 અને આવા કેટલા મૂલ્યો છે? 5 મૂલ્યો. તો 0.01 પ્લસ 0.6 પ્લસ 0.2 પ્લસ 0.09 પ્લસ 0.18 0.54 આવશે.
ડિવાઈડ બાય 5 કરીએ તો આવશે 0.108. હવે જુઓ, હવે આમાં પણ બે જ આંકડા આપણે રાખીશું. તો 8 ને કાઢીએ. 8 5 કરતાં મોટો હોવાથી આગળ જે સંખ્યા છે એમાં 1 ઉમેરાશે, એટલે 0 ની જગ્યા ઉપર એમાં 1 ઉમેરો તો 1 થઈ જશે, એટલે 0.11 સેકન્ડ. આ શું થઈ? બધી ત્રુટીઓનો સરેરાશ. બરાબર, આ તમે લખી દીધું હશે, એટલે હવે આને હું ભૂસી નાખું છું. હવે આપણે શોધીએ સાપેક્ષ ત્રુટી. શું શોધીએ આપણે? સાપેક્ષ ત્રુટી. તમારે સ્ટેપ વાઇઝ લખવું પડશે, મારે ભૂસવું પડે છે એટલે હું આમ તેમ લખું છું. તમારે સ્ટેપ વાઇઝ 1 by 1 લાઇનમાં જ લખવાનું. સાપેક્ષ ત્રુટી એટલે સરેરાશ ત્રુટી ભાગ્યા સરેરાશ મૂલ્ય. સરેરાશ ત્રુટી કેટલી આવી? 0.11 અને મૂલ્ય કેટલું આવ્યું? 2.62. આ પણ સેકન્ડ છે, આ પણ સેકન્ડ. સેકન્ડ કેન્સલ, આનો કોઈ એકમ આવશે નહીં. સાપેક્ષ મૂલ્ય આ બી એ કરતાં 2 ગણું એટલે 2 જ જવાબ આવે, 2 સેકન્ડ એવો ના આવે. બરાબર, એમાં એકમ આવશે નહીં સાપેક્ષ ત્રુટીની અંદર. તો 0.11 ડિવાઈડ બાય 2.62 કરીએ તો 0.04 આ સાપેક્ષ ત્રુટીનો જવાબ આવશે. પ્રતિશત ત્રુટી શોધીએ. ટીમાં રહેલી પ્રતિશત ત્રુટી એટલે ડેલ ટી લખીએ. કેટલું થશે? તો આ જે જવાબ આવ્યો એને કેટલા વડે ગુણી દેવાનું? 100 વડે. એટલે કેટલા ટકા થશે? 4%. એટલે ટીમાં રહેલી પ્રતિશત ત્રુટી કેટલી આવી? 4%. સાપેક્ષ ત્રુટી કેટલી આવી? 0.04. આ બતાવે કે ત્રુટીનું મૂલ્ય, સરેરાશ ત્રુટીનું મૂલ્ય એ સરેરાશ મૂલ્ય કરતાં 0.04 ગણું છે. આ બતાવે કે સરેરાશ ત્રુટીનું મૂલ્ય એ સાચા મૂલ્ય કરતાં 4% જેટલું છે. સાચા મૂલ્યના 4% જેટલું છે. તો આ રીતે દાખલાઓ ઇઝી છે. સ્ટેપ તમારે યાદ રાખવાના. પ્રથમ શું કરવાનું? બધાને અલગ અલગ નંબર આપી દેવાના, પછી બધાનું સરેરાશ મૂલ્ય શોધવાનું, પછી બધામાં રહેલી નિરપેક્ષ ત્રુટીઓ શોધવાની, પછી એ બધી ત્રુટીઓનો સરેરાશ લેવાનો. સાપેક્ષ ત્રુટી માટે સરેરાશ ત્રુટી ભાગ્યા સરેરાશ મૂલ્ય કરવાનું. બરાબર, અને પછી પ્રતિશત ત્રુટી માટે સાપેક્ષ ત્રુટીનો જે જવાબ આવ્યો હશે એને 100 વડે ગુણવાનું. તો આ ઇઝી સ્ટેપથી તમે બધા જવાબો શોધી શકો. બરાબર છે. આગળના ટોપિક તરફ આગળ વધીએ. ત્રુટીઓનું સંયોજન. હવે તમને પ્રશ્ન થશે કે સંયોજન એટલે શું? તો ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે. મારે કોઈ વસ્તુની ઘનતા માપવી છે, તો ઘનતાનું સૂત્ર શું આવે? દળ ભાગ્યા કદ. એટલે આ પેન છે તો એનું હું દળ માપીશ અને પેનનું કદ માપીશ. એટલે માપન મેં આ બે રાશિઓનું કર્યું છે. હવે એ બે રાશિને માપવામાં કંઈક મારી ભૂલ આવી હશે, ત્રુટી આવી હશે. આને માપવામાં પણ કંઈક ત્રુટી હશે, આને માપનમાં પણ કંઈક ત્રુટી હશે. તો એ બેના માપનમાં રહેલી ત્રુટીઓના કારણે ઘનતા શોધીશું તો એના જવાબમાં પણ શું આવશે? ત્રુટી. એટલે આ શું થયું? આ બે રાશિઓનું ત્રુટીઓનું સંયોજન થયું. બરાબર, એક કરતાં વધુ રાશિ જ્યારે વપરાતી હોય કોઈક બીજી રાશિ શોધવા માટે, તો બધી રાશિઓમાં રહેલી ત્રુટીઓનું જે સંયોજન થાય છે એને કહેવાય ત્રુટીઓનું સંયોજન. તો આ જે સૂત્ર છે અહીંયા ઘનતા બરાબર મેં શું લખ્યું છે? દળ ભાગ્યા કદ, એટલે ભાગાકાર છે આમાં. એવી રીતે કોઈ વસ્તુમાં સરવાળો પણ આવે. જેમ કે લંબચોરસની પરિમિતિ લખું તો પરિમિતિ બરાબર શું થાય? લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ, એટલે શું લખીએ? 2 વખત લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ છે અને પહોળાઈ છે, બેનો શું થયો? સરવાળો. તો લંબાઈના માપનમાં ત્રુટી હોય, પહોળાઈના માપનમાં ત્રુટી હોય, તો આ પરિમિતિમાં પણ શું આવશે? ત્રુટી. તો એને કહેવાય ત્રુટીઓનું સંયોજન. તો પહેલાં આપણે જોઈએ સરવાળા અને તફાવતની ત્રુટી. એટલે ધારો કે આ રીતે સરવાળો થયો હોય અથવા તો બાદબાકી થયું હોય, તો આ બે માપનમાં જો ત્રુટી હોય તો જવાબમાં કેટલી ત્રુટી આવે? એટલે જવાબમાં મળતી ભૌતિક રાશિમાં કેટલી ત્રુટી હશે એ આપણે શોધતા શીખીએ. બરાબર, તો થોડું ધ્યાન આપજો. અહીં સમજો કે મારી પાસે કોઈ એક રાશિ છે Z, જે બે રાશિઓનો સરવાળો છે A અને B. A ને B નો સરવાળો કરું તો મને Z મળે છે. હવે માપન હું A નું કરું તો આ રીતે A નું ધારો કે મેં માપન કરું તો એનું મૂલ્ય હશે અને એમાં કંઈક ત્રુટી હશે, પ્લસ કે માઇનસ ત્રુટી
હોઈ શકે, એટલે મૂલ્ય વધારે કે ઓછું હોઈ શકે. એ જ રીતે હું બીનું માપન કરું તો એના માપનમાં પણ કંઈક ત્રુટિ હશે. તો એનું મૂલ્ય કેટલું હશે? મૂલ્ય સાથે કંઈક પ્લસ કે માઇનસ ત્રુટિ હશે, એટલે મૂલ્ય વધારે સાચા મૂલ્ય કરતાં વધારે અથવા ઓછું હોઈ શકે. હવે આવા ત્રુટિવાળા મૂલ્યો અહીં મૂકું અને ઝેડ શોધું તો શું થશે? એટલે એની જગ્યા ઉપર એનું જે માપેલું મૂલ્ય છે ત્રુટિવાળું એ મૂક્યું, બીની જગ્યા ઉપર બીનું ત્રુટિવાળું મૂલ્ય જે માપેલું છે એ મૂક્યું. તો જે જવાબ આવશે એમાં પણ કંઈક ત્રુટિ આવશે, એટલે જવાબ પણ કેવો હશે? મૂલ્ય અને પ્લસ ઓર માઇનસ કંઈક શું હશે? ત્રુટિ હશે. બરાબર છે. હવે આ કાઉન્સ છૂટો કરીએ તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવું થશે. એ અને બીને સાથે લખીએ તો એ પ્લસ બી આ રીતે લખાશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આ રીતે લખાયું. હવે આપણે એવું કરીએ કે આ જે એ પ્લસ બી છે એ ખરેખર શું છે? તો ઝેડનું સાચું મૂલ્ય છે. એટલે એ પ્લસ બીની જગ્યા ઉપર આપણે શું મૂકી દઈએ? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો આ શું આવ્યું? આ ઝેડ ને ડાબી બાજુ લાવો તો ઝેડ માઇનસ ઝેડ 0, એટલે આ ઝેડ કેન્સલ થઈ ગયું. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર શું આવ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. પ્લસ ઓર માઇનસ એટલે 4 શક્યતાઓ થશે. કઈ 4 શક્યતાઓ એ જોઈએ. તો આ જે ડેલ્ટા ઝેડ નો જવાબ છે એ 4 મૂલ્ય શક્ય છે. કયા કયા? તો શક્ય ત્રુટિઓ ડેલ્ટા ઝેડ નું મૂલ્ય પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આવું હોઈ શકે, બંને પ્લસ. બીજી શક્યતા પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી આવું હોઈ શકે. ત્રીજી શક્યતા માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ચોથી શક્યતા માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. ધારી લઈએ અહીં કે ડેલ્ટા એનું મૂલ્ય 2 છે અને ડેલ્ટા બીનું મૂલ્ય 3 છે. તો આ શું થશે? 2 + 3 એટલે આનો જવાબ શું આવશે? 5. પછી અહીં 2 - 3 એટલે -1 જવાબ આવશે. -2 + 3 એટલે +1 જવાબ આવશે. -2 - 3 એટલે -5 જવાબ આવશે. એટલે આ બધામાં મહત્તમ કયું મૂલ્ય મળે? તો 5 મહત્તમ છે. એટલે બંને પ્લસ લીધું હોય તો એ મહત્તમ ત્રુટિ કહેવાય. એટલે ઝેડના મૂલ્યમાં જે 2ની પરિણામી રાશિ છે એ પરિણામી રાશિમાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલી હશે? તો બંને રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો. આનું મહત્તમ મૂલ્ય એવું તમે લખી શકો. એટલે જ્યારે પણ આવી રીતે 2 રાશિઓનો સરવાળો થયો હશે તો જે 2 રાશિઓના સરવાળાથી પરિણામી રાશિ મળે છે એમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? તો બંને જે રાશિઓનો સરવાળો થયો છે તે રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી મળશે. એટલે આના ઉપરથી સિમ્પલ નિયમ આવ્યો કે જો કોઈ 2 રાશિઓનો સરવાળો થયો હોય તો પરિણામી રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ આપેલ રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી થશે. બરાબર? આ જ રીતે તમે z = a - b ની ગણતરી કરશો. જો 2 રાશિઓની બાદબાકી થઈ હોય તો અહીં માઇનસ આવશે, અહીં માઇનસ મૂકશો એટલે આ ચિહ્નો બદલાશે, પરંતુ શક્યતાઓ આ પ્રમાણેની જ રહેશે અને જવાબ પણ મહત્તમ આ જ આવશે. મહત્તમ 4 શક્યતાઓમાં મહત્તમ શોધો તો આ જ મૂલ્ય મહત્તમ મળે. એટલે જ્યારે આની સાબિતી ન કરીએ, સ્વીકારી લઈએ કે z બરાબર a - b હોય ત્યારે પણ, એટલે 2 રાશિઓની બાદબાકી થઈ હોય ત્યારે પણ પરિણામી રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ આપેલ 2 રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી જ થશે. એટલે આના ઉપરથી ચોપડીની અંદર જે નિયમ આપ્યો છે એ આ થિયરીની અંતમાં તમારે લખવાનું. બરાબર? કે જો
રાશિઓનો સરવાળો કે બાદબાકી થયા હોય તો મળતી પરિણામી રાશિમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ પ્રત્યેક રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. બરાબર. એટલે આ નિયમને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો. બરાબર. નિયમ બરાબર સમજી લો. જ્યારે પણ બે રાશિઓનો સરવાળો કરીને અથવા બાદબાકી કરીને કોઈ ત્રીજી રાશિ મળી હોય તો જે પરિણામી રાશિ મળી છે તેમાં ત્રુટિ કેટલી આવો સવાલ આવશે તો તમારે શું કરવાનું? તો આપેલી જે રાશિઓનો સરવાળો કે બાદબાકી થયા હોય એ બધામાં રહેલી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરવો. ભલે રાશિઓની બાદબાકી થઈ હોય તો પણ પરિણામી રાશિમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપેલ રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરવાનો રહેશે. બરાબર. એટલે આ નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવું અને આ થિયરી પણ એક્ઝામ માટે તમારે કરવી. બરાબર. એટલે ત્રુટિઓની 4 શક્યતાઓ હશે પણ એમાં મહત્તમ આ જ શક્ય છે. બરાબર. એટલે આપણે મહત્તમને જ ગણતરીમાં લઈશું કે મહત્તમ આમાં પરિણામી રાશિમાં મહત્તમ ત્રુટિ કેટલી મળશે? તો આપેલ રાશિઓની ત્રુટિઓનો નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો. અહીં નિરપેક્ષ ત્રુટિ આ શબ્દ ખાસ ધ્યાનમાં લેવું. બરાબર. કારણ કે ફક્ત ડેલ્ટા ઝેડ, ફક્ત ડેલ્ટા એ, ફક્ત ડેલ્ટા બી આ શું છે? આ નિરપેક્ષ ત્રુટિ છે. એટલે નિયમ એવી રીતે યાદ રાખો કે પરિણામી રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ આપેલ રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી થશે. બરાબર. ભલે રાશિઓનો સરવાળો થયો હોય કે બાદબાકી થઈ હોય. બરાબર.